કર્મનો સિદ્ધાંત હું બહુ સારી રીતે સમજું છું, જાણું છું, પણ મને એટલી ખબર પડે કે કોઈ સંતનો આશીર્વાદ, કોઈ મા બાપનો આશીર્વાદ, કોઈ એવા સત્પુરુષનો આશીર્વાદ એ કર્મની રેખ ઉપર મેખ મારી દે ભાઈ. આ મુક્તાનંદ બાપુ આ આપણે ચાપરડાવાળા એનો એક પ્રસંગ આપણે અમારે આપા ગીગાની જગ્યામાંથી બી સંતો પધાર્યા છે. તમે બધા જાણો કે સત્તાધારના શ્યામજી બાપુ અને એ એમના આ મુક્તાનંદ બાપુના ગુરુ, મેં એવું ક્યાંક સાંભળ્યું છે કે એ બંને જણા શ્યામજી બાપુ અને શ્યામજી બાપુની તો તમે બધા અહીંયા હતાધાર ક્યાં આઘું છે ભાઈ, જ્યાં પાડા પૂજાઈ ગયા. તમે વિચાર કરો સત્પુરુષના સત કેવા હોય. શ્યામજી બાપુ અને એ ચાપડાના મુક્તાનંદ બાપુના ગુરુ બે ભેગા જંગલોમાં ધ્યાન ભજનમાં બેહે. હવે આ એમના મુક્તાનંદ બાપુના ગુરુને તો કંઈ બીજું હતું નહીં, એટલે કંઈક કૂવો બૂવો ગાળવો હોય, કંઈક કામ હોય તો ખેડૂત પાસે કોદાળી કે પાવડો માગવા મોકલે. અને એ જમાનાના ખેડૂત તે અમુક પાછું મગજ ઠેકાણે હોય, ઠીક છે, નહીં તો ઓલી એ પણ તમારા બાવાને કૂવા ગાળીને હું જ આવું છું, તમારા બાવાના હું બાવા જ કરતા હોય. એટલે મુક્તાનંદ બાપુ કે મને એવું લાગી આવે કે માળું એક આપણી પાસે એક કોદાળી ને આતે કંઈ જિંદગી કહેવાય. આમ જરાક લાગે આવે ને કે વાળું કાંઈ આપણી પાસે કાંઈ ને આ કાંઈ જિંદગી કહેવાય. એક દી કે મેં મારા ગુરુ પાસે જઈને કીધું, ગુરુ આતે કંઈ જિંદગી કહેવાય, આપણી પાસે કોદાળી નહીં, પાવડો નહીં, માગવા જાઉં લોકો આપણે અપમાન કરે. એ કે તેથી મારા ગુરુએ એટલું કીધું હતું કે જા બટા ઘોડો લઈને ફરીશ ને તોય તારી જગ્યાનો અંત નહીં આવે એટલું થાય. કે આ આશીર્વાદ આજે કોઈ બી જઈને જોવે ખબર પડે કેટલું બધું થયું. ગુરુનો આશીર્વાદ, મા બાપનો આશીર્વાદ કોઈ દી ખાલી ન જાય, કારણ કે એમાં કોઈ દંભ નથી હોતો, એમાં દિલ હોય છે, અને દિલનો આશીર્વાદ કોઈ દી ખાલી ન જાય. નકરા બુદ્ધિના ડાપણમાં, નકરા તમે સંપત્તિના અભિમાનમાં કે નકરી તમારી ટેકનોલોજીના બળમાં જિંદગીને ગુમાવતા નહીં, નહીતર અંતકાળ એવો હશે કે વસ્તુ સામગ્રી ઘણી હશે, કોઈ ભાવ દેનારો નહીં હોય. અને આ જિંદગી ભાવથી ભીની છે ભાઈ, ભાવ વિનાની જિંદગીમાં મજા ન. એટલે કૃષ્ણ ગોવાળિયા ભેગો બેહીન ખાઈ શકે, રામ સબરીના એઠા બોર ખાઈ શકે. આપણને નકરું આ ઉપલું ઉપલું દેખાય, અને આવા મહાપુરુષોને એની અંદર શું છે એ એને દેખાય. અને એટલા માટે દિલથી જીવનારા માણસો, ઘણીવાર ભોળી પત્ની હોય, ડાય હોય, એકદમ નિયમમાં રહેતી હોય, બ્રહ્મચર્ય વ્રત તમારી હારે પતિવ્રતાનો ધર્મ પાળતી હોય, પણ ઘણીવાર એટલી બધી બહુ આ લોકમાં ઇન્ટેલિજન્ટ ન હોય, એટલી ઇન્ટેલિજન્ટ તમને એમ થાય ભોળ છે ને આમ છે ને તેમ છે ને કાઢી નાખો, અને ક્યાંક ઓળી ન હોય એવા કાદવમાં હાથ નાખો. અને પછી જ્યારે આ પાત્ર વયું જાય ને ઓલું દગો દેહે ને તેથી ખબર પડશે કે આના કરતાં ઓલી બહુ સારી હતી. તેથી પશ્ચાતાપ ઘણો થાય. શોર્ટમાં મારી વાત છે પણ સમજી જાજો. આજે હું સંસારમાં જોઉં છું આ દશા, સારું મળેલું પાત્ર ઓળખાતું નથી. કદર બેફામ શું માંગુ જીવનની આ જગત પાસે. બેફામની આ પંક્તિ તમે સાંભળો. કદર બેફામ શું માંગુ જીવનની આ જગત પાસે, કે જ્યાંના લોક તો કેવલ મરેલા ને વખાણે છે. જ્યાંના લોકો કેવલ મરેલા ને વખાણે. એક ભાઈ કહેતો હતો કે તારે જો તારા ગુણ ગવડાવવા હોય ને તો તારે મરવું પડે. કે જીવતાના માણા ગુણ નહીં ગાઈ શકતા. અમારામાં ઘણા એવું કહે છે કે સાધુના વખાણ એની રાખ ઉડી જાય પછી કરવા. તે કોના રાખ ના કરવા? હું તો એવું કહું, હારો હોય ત્યારે જીવતા કરી લેવા છે. ઘણાની ફિલોસોફી એવી છે કે પછી બગડી જાય તો સફરજન આપણી પાસે આવ્યું હોય ત્યાં દાબી લેવું જોઈએ. પછી આપણે એમ વિચાર્યા કરીએ કે આ ભવિષ્યમાં બગડી જ જવાનું છે, ખવાય નહીં. સફરજન 15 દી પડ્યું રે શું થાય ભાઈ? બગડ્યા વિના રે, બગડી જ જવાનું હોય ભવિષ્યમાં. તો હું અટાણે ન ખાવું? સારું હોય ત્યારે દાબી લેવાય, બગડી જાય તેથી અમથું નાખી દેવાનું હોય. માણસને આ ખ્યાલ આવે, માતા પિતાની સેવા ઓળખતા શીખજો. અર્જુન કહે છે ભાઈ, જેને કારણે હું સુખી હતો એ ભગવાન જતા રહ્યા છે. પાંડવોએ બધાએ નક્કી કર્યું પ્રભુ ગયા તો આપણે રહીને શું કામ? હિમાલયમાં હિમાળો ગાળવા ગયા છે. આ બાજુ રાજ હસ્તિનાપુરનું પરીક્ષિતને હોપું છે. પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળ્યા છે. અને જ્યારે દિગ્વિજય કરવા માટે નીકળ્યા, સર્વત્ર પાંડવો અને કૃષ્ણનો યશ સાંભળતા જાય છે.
એમાં એક દિવસ પોતાની છાવણીથી દૂર એક આશ્ચર્યકારી ઘટના ઘટી. એક રાજવેશધારી રાજા એક ગાય અને બળદને મારતો હતો. ગાય અને બળદ ભાંભરતા હતા, રાડિયો નાખતા હતા. અને ત્યારે પરીક્ષિત રાજા પોતાની છાવણીમાંથી બહાર જઈ અને ગાય અને બળદની રક્ષા કરી છે. શુદ્ર માણસને મારવા માટે તૈયાર થયા છે અને પૂછ્યું છે કે તું કોણ છો? તો કહે છે કે હું કળિયુગ છું. તું આ બેને મારશો શું કરવા? તો બળદ હતો એ ધર્મ હતા અને ગાય હતી એ પૃથ્વી હતી. પૃથ્વી અને ધર્મને કળિયુગ પીડતો હતો. ઋષિઓએ આ રૂપકના રૂપમાં બધી વાતો લખી છે. પરીક્ષિત રાજા આવી રહ્યા છે. એકવાર તાળીઓથી વધાવો, એણે ગાયની રક્ષા કરી. પરીક્ષિત રાજાએ ગાય અને બળદની રક્ષા કરી અને પૂછ્યું કે તું મારશો શું કરવા? તો કે હું કળિયુગ છું, આ ધર્મ અને પૃથ્વી છે. ગાયના રૂપમાં પૃથ્વી છે, બળદના રૂપમાં ધર્મ છે અને રાજવેશધારી કળિયુગ. હા હા, જો કળિયુગ એવો કાળો ડિબાંગ જેવો એને કળિયુગ છે ને એ આવો છે. રાજા આપ બેહો, તમ તમારે કળિયુગ ઉભો રહે. રાજાનું સન્માન હોવું જોઈએ. કળિયુગ આવ્યો છે અને ત્યારે પરીક્ષિત રાજા કળિયુગને મારવા માટે બાણ ચડાવે છે. ધનુષ ઉપર આમ જે બાણ ચડાવ્યું કળિયુગને મારવા માટે કે હું તને માર્યા વિના ન મૂકું. જેના રાજમાં ગાય પીડાતી હોય, જેના રાજમાં બળદ પીડાતો હોય, એ રાજા કોઈ દી સુખી ન થાય. બાણ મારવા જાય ત્યાં કળિયુગ પરીક્ષિત રાજાના શરણમાં જાય છે, એના પગ પકડી લે છે. પકડી લીધા. મને એમ કે નહીં પકડે, વળી આમાં શું છે, ઓઈલો પકડી લે, પણ અહીંયા કદાચ આવડા બેન બનતું હોય ન બનતું હોય કેમ ખબર પડે? આમ બાણ મારવા જાય, ચરણ પકડી લીધા ને કહે છે કે મને તમે મારો માં, મને તમે મારો માં. તો પરીક્ષિત રાજા કહે છે કે તો તું મારું રાજ છોડીને જતો રહે. કળિયુગ કહે છે કે જ્યાં જાઉં ત્યાં તમારું રાજ છે, મારે જાવું ક્યાં? મને રહેવાનું કોઈ સ્થાન આપો. ભાગવતનો પ્રથમ સ્કંદ બોલે કળિયુગે પરીક્ષિત રાજા પાસે રહેવાનું સ્થાન માંગ્યું, મને સ્થાન આપો. અને પરીક્ષિત રાજા કહે છે કે તો માગી લે, તારે શું જોઈએ છે? અને ત્યારે કળિયુગે પહેલું સ્થાન માગ્યું, જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ છે. રાજા બેહો, હવે તમે વરદાન માગશે. બે જાઓ ઘડીક રાજા, તમે બેહો, તમે તમારે ઘડીક બેહો. હવે જ્યાં વરદાનો પૂરા થાય ને ત્યાં સુધી બેહો. પહેલું વરદાન કળિયુગે માગ્યું છે જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ છે. એટલે મારે તમને બધાને વિનંતી કરવી, લગભગ તો તમે કોઈ ન રમતા હો, પણ આઠમે થોડું ઘણું રમતા હો, ભીમ એકાદશીએ, તો એ બંધ કરી દેજો. મને એમ થાય કે કૃષ્ણ જન્માષ્ટમી આવે તેથી તો ભગવાનના મંદિરે દર્શને જવું જોઈએ, કાનુડાના. એની પૂજા કરવી જોઈએ, એની ધૂન કરવી જોઈએ, એનું ભજન કરવું જોઈએ, તો એ રાજી થાય. એના જન્મ દિવસે તમે જુગાર રમો, કૃષ્ણ ગોલોકમાં બેઠો બેઠો નારાજ થતો હોય કે તમે હવે મારે તમે કેવું હું